टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। મહત્વના સમાચાર કે જ્યાં ગાંધીનગર શહેર બાદ જિલ્લાના ગામડાઓમાં પણ કોરોનાએ એન્ટ્રી લીધી છે। ગાંધીનગર શહેર અને કલોલમાં કોરોના કેસ સામે આવ્યા છે। ગાંધીનગરમાં અત્યારે કોરોનાના કુલ 9 એક્ટિવ કેસ છે। કોરોનાના તમામ દર્દી હોમ આઇસોલેશનમાં સારવાર હેઠળ છે, પરંતુ હવે સિટી વિસ્તારમાં તો કોરોનાના એક્ટિવ કેસ છે, પરંતુ હવે ગ્રામ્ય વિસ્તારમાં પણ કોરોનાએ એન્ટ્રી લીધી છે। અમારા સંવાદદાતા હિમાંશુ પટેલ વધુ વિગતે વાત કરવા જોડાયા છે। હિમાંશુ, શું વિગત? જી ના, વાત કરીએ તો ગાંધીનગર શહેર બાદ ગામડાઓમાં પણ કોરોનાએ એન્ટ્રી કરી છે, જેમાં વાત કરીએ તો કલોલના રૂરલની અંદર એક 29 વર્ષીય યુવતીને કોરોના પોઝિટિવ આવ્યો છે। જેમાં સૌથી મહત્વની બાબત કે ડોક્ટરોને એના જીનોમ સિક્વન્સ માટે સેમ્પલ પણ લેવાયા હોવાની વાત સામે આવી છે। જી બિલકુલ, આભાર। તો કોરોનાના તમામ જે દર્દી છે હોમ આઇસોલેશનમાં છે ગાંધીનગરમાં, કે જ્યાં શહેર બાદ હવે જિલ્લાના ગામડાઓમાં પણ કોરોનાની એન્ટ્રી।